એમેઝોનમાં ટીવી ઓર્ડર કરી તે ઓર્ડરને કેન્સલ કરી તેની સામે જૂના અને બોગસ ટીવી પધરાવી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદના જેતલપુર ગામે આવેલા ગોડાઉનથી એમેઝોનના પાર્સલની ડિલિવરી થાય છે, પરંતુ ગોડાઉનના સ્ટાફના જ કેટલાક લોકો ઓનલાઈન ઓર્ડર કરતા અને નવું ટીવી કાઢી જૂનું ટીવી ફિટ કરી અને એમેઝોનમાં રિટર્ન કરી દેતા હતા। જે મામલે લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજર રાકેશ દશરથભાઈને જાણ થતાં તેઓએ નારોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। ડિલિવરીના કામ સાથે સંકળાયેલા કુલ 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ, જેમાં 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી, જ્યારે બાકીના 7 લોકોની શોધખોળ ચાલી રહી છે। મહત્વનું છે કે ઓનલાઈન એમેઝોન પરથી ઓર્ડર કરેલા 97,62,000ના કુલ 147 ટીવી પણ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 25 દિવસમાં 106 ટીવીના મોડેલ અને બ્રાન્ડ અલગ નીકળતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી। કંપનીના ધ્યાનમાં આવેલું કે જે ઓર્ડરો બુક કરવામાં આવે છે, ટીવી છે વગેરેના ખાસ, તો એમાંથી અમુક જે પાર્સલો જે છે જ્યારે ડિલિવરી કરવા માટે જાય છે ત્યારે જ ઓર્ડરો કેન્સલ થઈ જાય છે અને એ પાર્સલો રિટર્ન આવતા હોય છે। આ દરમિયાન તેઓએ આ બાબતે વિશેષ તપાસ કરી તો એ લોકોને જાણવા મળેલ કે જે પાર્સલો રિટર્ન થાય છે એમાં કંપનીએ જે ટીવી મોકલેલા હોય છે એના બદલે બીજા ટીવી, જૂના ટીવી રિટર્ન કંપનીમાં થતા હોય છે, જેથી તેઓએ તરત જ અત્રે જે ઓપરેશન મેનેજર જે છે રાકેશભાઈ પટેલ, તેઓને આ બાબતે જાણકારી આપેલી। 8 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે। આ સિવાય તપાસ દરમિયાન બીજા 2 આરોપીના નામ ખુલેલા છે, એટલે ટોટલ 10 આરોપી વિરુદ્ધ અત્યારે કાર્યવાહી ચાલુ છે। એમાંથી 3 આરોપીની હાલ નારોલ પોલીસને ધરપકડ કરેલ છે।